જય હિન્દ. ધોરણ 8 વિજ્ઞાનમાં આપણે પહેલું ચેપ્ટર જોતા હતા, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. તો આજે આપણે એનો બીજો ભાગ ચાલુ કરશું. હવે બીજો ભાગ ચાલુ કરતા પહેલા આપણે જોઈ લઈએ કે આપણે કઈ વસ્તુ આપણે ભણી લીધી છે. તો આપણે ખોરાક એટલે મતલબ કે સ્ટાર્ટિંગની જે થિયરી હતી, ખોરાક કેટલો ઉપયોગી છે, ખોરાકથી શક્તિ મળે, એવી બધી વાતચીત કરી હતી. અને ખેત પદ્ધતિ વિશે જોયું હતું કે ખેતી છે એ ક્યારે ચાલુ કરી, તો કે પેલા આદિમાનવ હતા 1000 વર્ષ પહેલાથી ખેતી ચાલુ થઈ છે. એવું બધું પાકના પ્રકાર કયા કયા, તો કે ખરીફ પાક અને રવિ પાક, એના વિશે આપણે માહિતી મેળવી હતી. તો હવેના લેક્ચરમાં એના પછીથી ચાલુ કરીએ આપણે નેક્સ્ટ ટોપિકથી, મૂળભૂત પદ્ધતિ. શેની? તો કે ખેતીની. બરાબર, ખેતીની મૂળભૂત પદ્ધતિ શું છે એના વિશે આપણે ચર્ચા કરશું. અત્યારે આપણે લેક્ચરમાં ભૂમિ તૈયાર કરવી, વાવણી, ખાતર ઉમેરવું, આ 3 ટોપિક લઈએ છીએ. બાકીના જે પાછળના છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તો હવે સૌથી પહેલો જે પોઈન્ટ છે ભૂમિ તૈયાર કરવી, એની ઉપર આપણે જઈએ. હવે ભૂમિ તૈયાર કરવી એટલે શું? જમીનને ખેતી માટે તૈયાર કરવી. આપણે કોઈ ખેડૂત હોય તો એ ડાયરેક્ટ કંઈ બીજ રોપીને ચાલુ ન કરી દે, પાણી પાવા માંડે, એવું ન કરે. એ શું કરે? પહેલાં તો જમીનને રેડી કરે. બરાબર, કઈ રીતે? તો કે ભાઈ માટીને ઉપર નીચે કરીને. બરાબર, માટીને ઉપર નીચે કરે, અથવા તો શું એનો મતલબ શું થયો? તો કે પોચી કરે. બરાબર, ઉપર નીચે કરવાનું કારણ શું? તો કે જમીન છે એ પોચી બને. બરાબર, હવે આપણે જોઈએ કે ભાઈ શું કામ આ બે વસ્તુ કરવી જરૂરી છે. તો કે જમીનની ઉપરનો જે લેયર છે, બરાબર, જમીનની ઉપરનો જે અમુક સેન્ટીમીટરનો જે ભાગ છે ને, એ વનસ્પતિની વૃદ્ધિ માટે વધુ સહાયક છે. બરાબર, એનો મતલબ એ નથી કે સજ ઊંડો ભાગ હોય એ વનસ્પતિની વૃદ્ધિ માટે મતલબ પ્રોબ્લેમ કરતો હોય, એવું નથી. પણ ઉપરનો જે લેયર છે ને એ સૌથી વધુ મહત્વના ગણાય પાક ઉત્પાદન માટે. બરાબર, હવે ભૂમિ તૈયાર કરવાનો ફાયદો છે શું છે? તો કે મૂળ જમીનમાં ઊંડા જઈ શકે. જુઓ તમે આ રીતે ઉપર નીચે જમીનને કરો, માટીને, બરાબર, એના લીધે સહેજ પોચું થાય તો એના જે પાક ઉગશે એના જમીનમાં ઊંડા મૂળ જશે. બરાબર, એને લીધે એને સારું પોષણ, વધુ પોષણ અને વધુ પાણી મળી રહેશે. પછી તો કે અળસિયા અને સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ થશે. તમને ખબર જ છે કે અળસિયા છે એ ખેડૂતના મિત્ર કહેવાય. જમીનને પોતે પણ પોચી કરે અને જમીનમાં સેન્દ્રિય પદાર્થો વધારે ઉમેરે. બરાબર, એટલા માટે અળસિયા છે એ ખૂબ જ જરૂરી છે ખેતી માટે. તો અળસિયા અને સૂક્ષ્મજીવોની વૃદ્ધિ થાય. પછી તો કે મૃત જીવોનું વિઘટન થાય. બરાબર, મૃત જીવો હોય અમુક, કેટલા બધા પ્રકારના જીવો હોય, કેટલાય પ્રાણીઓ હોય, મૃત હોય. બરાબર, તો એનું વિઘટન પણ વ્યવસ્થિત થઈ શકે. પછી તો કે સડતા સેન્દ્રિય પદાર્થો ઉમેરે. બરાબર, એટલે જે આવા જે ઘણા બધા પદાર્થો છે કુદરતી, બરાબર, એ ધીમે ધીમે સડવા માંડે. કેમ? તો કે ભાઈ સૂક્ષ્મ જીવો છે એ એનું વિઘટન કરે, અને વિઘટન કરે એટલે સેન્દ્રિય પદાર્થોમાં રૂપાંતરિત થઈ અને જમીનમાં ભળી જાય. તો એને લીધે જમીનને શું મળે? તો કે પોષક તત્વો મળે. જમીનની અંદર પોષક તત્વો હોય તો જ પાક સારો થાય. બરાબર, એટલે ભૂમિને તૈયાર કરવી એ ખેતીનું સૌથી પહેલું સ્ટેપ છે. બરાબર, તો અત્યારે સમજાઈ ગયું હશે કે ભૂમિને. હવે તમને જો આ આકૃતિ મેં શું કામ અહીંયા રાખી છે, તો અહીંયા એક ખેડૂત છે એ ભૂમિને તૈયાર કરે છે, જમીનને તૈયાર કરે છે. કઈ રીતે? તો કે એક હળ દ્વારા એ શું કરે છે? ખેતરને ખેડે છે. બરાબર, જમીનને ઊંચી નીચી કરે છે, પોચી કરે છે. બરાબર, તો આ ખેડવું એટલે જમીનને તૈયાર કરવી એમ. તો એ કોના દ્વારા કરે છે? તો કે હળ નામનું જે સાધન છે, આ જુઓ છો એ હળ છે. આ હળ નામનું સાધન છે, એના દ્વારા ખેતર ખેડી શકે. હવે એ છે લાકડા અને લોખંડનું બનેલું હોય. માટી સૂકી હોય તો આપણે એને પાણી આપી અને પછી આ હળનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર, જો આ હળ છે એનો આગળનો જે આ ભાગ છે જેનાથી જમીનને ખેડાણ થશે, બરાબર, એ ભાગ અમુક જગ્યાએ લોખંડના જોવા મળે છે. શું કામ? તો કે મજબૂત અને ટકાઉ રહે. બરાબર, હવે તો કે જ્યારે કોઈ બહુ માટી છે એકદમ સૂકી હોય ત્યારે આ હળ ત્યાં સરખું કામ કરી શકે નહીં.
વધારે મહેનત પડે. એટલા માટે અહીંયા શું કીધું હતું કે માટી છે એને આપણે પાણી આપવું પડે જ્યારે માટી વધારે જ સૂકી હોય ત્યારે, બરોબર. પછી ક્યારેક તમે જોયું હોય કે ખેતરની અંદર મોટા મોટા ઢેફા હોય, માટીના મોટા મોટા ગાંગડા હોય, એકદમ મજબૂત પથ્થર જેવા, એને છે ને ઢેફા કહેવાય, બરોબર. તો એ જે ગાંગડા છે એને ઢેફા કહેવાય. એને પણ આપણે પાટિયા વડે તોડવું પડે. પાટિયું એટલે તમે જે રાઇટિંગ પેડનો ઉપયોગ કરો છો એ પાટિયું નહીં હો, અહીંયા પાટિયાનો મતલબ અલગ છે. હવે કેટલીક વખત ખેડતા પહેલા કુદરતી ખાતર પણ ઉમેરવું પડે છે. જ્યારે તમે કોઈ વનસ્પતિને પાક ઉગાડવાની ટ્રાય કરો છો ત્યારે ખેતી કરતા પહેલા જ જો ખાતર નાખી દેશો, બરોબર, જમીનને ખેડતા પહેલા, તો એનાથી શું થશે તો કે જમીનને જ્યારે ઊંચી નીચી કરવામાં આવશે, ખેડવામાં આવશે, ત્યારે તો કે ઉપર જે ખાતર છે ને એ જમીનની થોડુંક અંદર વ્યવસ્થિત ઉતરશે. એને લીધે તો કે પવનને લીધે પાણીને લીધે જે ધોવાણ થાય છે પોષક તત્વોનું એ ઓછું થઈ શકે ખાતરનું, બરાબર. ખાતરનું ધોવાણ છે એ ઓછું થઈ શકે અને ખાતર છે એ સરસ મજાનું જમીનમાં ભળી જાય. પછી તો કે વાવણી માટે, સિંચાઈ માટે ખેતર સમથળ કરવું જરૂરી છે. વાવણી અને સિંચાઈ છે, બરોબર. વાવણી અને સિંચાઈ એ બે માટે આપણે શું કરવું પડે? ખેતરને સમથળ કરવું પડે. જ્યારે આપણે હળ દ્વારા ખેતરને ખોતરી નાખીએ, બરોબર, ઉબડ ખાબડ થઈ ગયું, પછી તો કે આપણે એને સમથળ એટલે કે લેવલમાં લાવવું પડે, એકદમ સરસ મજાનું સીધું કરવું પડે. તો એ શેના દ્વારા થાય? તો કે સમાર નામના સાધન દ્વારા થાય. પછી તો કે બીજ રોપતા પહેલા પાણી આપવું પડે. જો આપણે અત્યારે તો ખેડવાની જ વાત કરીએ છીએ, બરોબર, કે ભાઈ હળ દ્વારા ખેડી શકાય અને મતલબ ખેડતા પહેલાં પાણી આપવું જોઈએ, ખેડતા પહેલાં ખાતર આપવું જોઈએ તો ફાયદો થાય. ખેડીને પછી જ્યારે આપણે વાવણીને સિંચાઈ કરીએ, બરોબર, તો ત્યારે પણ આપણે પહેલાં ખેતરને સમથળ કરવું જોઈએ, લેવલમાં લાવવું જોઈએ, સપાટ કરવું જોઈએ વ્યવસ્થિત, બરોબર. એ શેના દ્વારા થાય? તો કે સમાર દ્વારા થાય. પછી તો કે બીજ રોપતા પહેલાં પાણી આપવું પડે, બરોબર. તો આટલી બેઝિક માહિતી આપણને ખબર હોવી જોઈએ. હવે એ જે ખેડવાના જે ઓજારો છે એમાં આપણે હળને આપણે વ્યવસ્થિત અભ્યાસ કરી લઈએ કે હળ શું છે, એની અંદરનું સ્ટ્રક્ચર શું છે, એનો ઉપયોગ શું છે. તો કે એનો ઉપયોગ સૌથી પહેલાં જોઈ લઈએ એટલે આપણને ખબર પડે. જો કોઈ પણ વસ્તુ આપણને એની ખબર હોય ને કે આ આપણા માટે ફાયદાકારક છે તો આપણને એ શીખવાનો વધારે ઇન્ટરેસ્ટ થાય, બરોબર. તો આપણે એનો ફાયદો જોઈ લઈએ કે જમીન ખેડવામાં હળ છે એ ઉપયોગ કરે, બરોબર. જમીનને ખેડવી હોય ત્યારે હળનો ઉપયોગ થાય. પછી નીંદણના નિકાલમાં, હવે નીંદણ એટલે શું? આ નીંદણ શબ્દનો અર્થ થાય છે એવી વનસ્પતિ કે જે આપણા ખેતીનો જે પાક છે એની આસપાસ નકામી ઉગી ગઈ હોય. જેમ કે ઘણીવાર અમુક ખેતરમાં નકામું ઘાસ ઉગેલું હોય આજુબાજુ, તો એ શું છે? એ નીંદણ છે. એને દૂર કરવી પડે. શું કામ? એનો નિકાલ કરવો પડે. કેમ? તો કે એ છે એ પોષક તત્વોને પોતે ઉપયોગ કરી લેશે વધારે પડતો, એટલે પાકને એટલા પોષક તત્વો શું મળશે? ઓછા મળશે. સૂર્યપ્રકાશનો એટલો ઉપયોગ કરશે, જમીનનો એટલો ઉપયોગ કરશે, તો પાકનો પૂરતો વિકાસ થઈ શકશે નહીં. એટલે નીંદણનો નિકાલ કરવો પડશે. તો નીંદણના નિકાલ માટે પણ હળ ઉપયોગી છે. પછી તો કે માટી ખોદવા, બરોબર. તો આ ત્રણ વસ્તુ માટે હળનો ઉપયોગ થાય છે. હવે હળ છે કેવું એનું વર્ણન કરીએ, બરોબર. તો લાકડા કે લોખંડનું હોય છે. જુઓ તમે, અમુક ભાગ છે એ લાકડાનો હોય, બરોબર, અને અમુક ભાગ છે એ લોખંડનો હોય. ક્યારેક અહીંયા પણ લોખંડ હોય, ક્યારેક અહીંયા પણ લોખંડ હોય, ક્યાંક ને ક્યાંક ઉપયોગ થયેલો હોય, ક્યાંક ઘણીવાર એવું હોય કે પ્યોર લાકડાનું હોય, પણ જનરલી આ રીતે મિક્સમાં હોઈ શકે. હવે લોખંડની ત્રિકોણીય પટ્ટીને શું કહેવાય? ફાલ. જો આ હળની અંદર તમને અહીંયા જે આ દેખાય છે એ શું છે? ફાલ છે, બરોબર. હળની અંદર આ લોખંડની ત્રિકોણીય પટ્ટી છે એ છે ફાલ. પછી તો કે લાકડાનો મુખ્ય ભાગ છે એને કહેવાય શાફ્ટ. એટલે જે આ જે ભાગ મેં તમને કીધો છે એ શું છે? શાફ્ટ છે, બરોબર. જે આ વચ્ચેનો આ જે મુખ્ય ભાગ છે એ છે શાફ્ટ. એક છેડે હેન્ડલ હોય છે, બરોબર. એટલે કે અહીંયા આ જે આ રહ્યું છે આ શું છે? એ છે હેન્ડલ, બરોબર. એક છેડે હેન્ડલ હોય છે. અહીંયા ખેડૂત છે અહીંયા આ હેન્ડલને પકડી અને આને ડાયરેક્શન આપી શકે, એને દિશા આપી શકે, વાળી શકે અલગ અલગ જગ્યાએ. બીજું તો કે બીજે છેડે
ધરી જેવો ભાગ હોય, અહીંયા ધારી નહીં ધરી આવશે, બરોબર. ધરી જેવો ભાગ હોય છે એ જોત સાથે જોડેલો હોય, બરોબર. તો આ જોત શું છે? જોતનો મતલબ શું? તો કે જ્યારે જો તમને હું અહીં બતાવું, હા, જો આ બળદ ઉપર જે આ દંડો દેખાય છે ને, બરોબર, એ છે ને એને કહેવાય જોત, બરોબર. કે બે બળદને છે એ હળની સાથે જોડે છે એટલા માટે એનું નામ પડી ગયું જોત, બરોબર. સમજી ગયા જોતનો મતલબ? હવે એ જોત છે એ દંડો છે એ આની સાથે જોડેલો હોય અહીંયા, બરોબર. અહીંયા બે બળદ હોય અને આ વચ્ચે અહીંયા આ જે છે આને કહેવાય જોત. તો આ જોતની સાથે આ ભાગને જોડેલો હોય. આ ભાગ જમીનમાં હોય એને કહેવાય ફાલ. આ ભાગ, આ જે મુખ્ય ભાગ છે એને શાફ્ટ કહેવાય. આ છે હેન્ડલ. અહીંયાથી ખેડૂત આ હેન્ડલ પકડી, જો હું તમને ચિત્રમાં બતાવું, જો આ હેન્ડલમાં ખેડૂત છે એ પકડીને ખેતરને ખેડે છે, બરોબર. તો આ રીતે આઈ હોપ કે તમે હળનું બેઝિક તમે સમજી ગયા છો. હવે જોતને છે એ બળદની ગરદન ઉપર રાખવામાં આવે, જે ખભા પાસેનો આગળનો જે ભાગ છે એ ગરદન, એની ઉપર આ જોતને, આ દંડાને રાખવામાં આવે અને પછી ખેતર ખેડવાનું ચાલુ કરે, બરોબર. તો આટલા કામ માટે એને કઈ વસ્તુની મતલબ કે ખેતી માટે કેટલા લોકો, કેટલી જરૂરિયાત પડી? ખેતર ખેડવા માટે શું જોઈએ? તો પહેલાં તો આ હળ જોઈએ, પછી એક માણસ જોઈએ અને એક જોડ બળદ હોય એટલે જમીન ખેડી શકાય. ઓકે, હવે આવે છે ખરપિયો. બીજું એક સાધન છે ખરપિયો. હવે આ ખરપિયાનો મતલબ શું થાય? તો કે ખરપિયાને છે આપણે કોઈ પ્રાણી સાથે જોડી દઈએ, બરોબર, અને પછી એને ફેરવવામાં આવે, જેનાથી શું થાય? તો કે નીંદણ દૂર થાય, બરોબર, જમીન પોચી થાય, એક હળ જેવું કામ કરે, બરોબર. હવે તમે અહીંયા જુઓ છો, જો કે આ બીમ છે, બરોબર. આ બીમ છે, અહીંયાથી કોઈ પ્રાણીને જોડવામાં આવે અહીંયા આની સાથે, બરોબર. પછી આ એક આખો મેઇન જે મુખ્ય ભાગ છે, બરોબર, પછી તો કે આ એક એના છેડે છે ને વાળેલી પ્લેટ હોય, બરોબર. અહીંયાથી આમ સેજ આગળની સાઈડ આ રીતે વાળેલી હોય. શું કામ? તો કે ભાઈ નીંદણને દૂર કરવા માટે, આમ જમીનને આમ વ્યવસ્થિત ખેંચી શકે, બરોબર, ઉખાડી શકે, ખોતરી શકે, બરોબર, એટલા માટે આવી પ્લેટ હોય. એક ટૂંકમાં તમે પાવડો જોયો હોય ને તો એ રીતની એક વાળેલી પ્લેટ હોય. પછી તો કે અહીંયા એક પકડ હોય, બરોબર. અહીંયા દ્વારા એને આપણે વ્યવસ્થિત આમ પકડમાં આવી શકે. અને અહીંયા નીચે આ ટૂંકમાં આ જે ભાગ છે એ હેન્ડલ હોય, અહીંયાથી એનું હેન્ડલિંગ થતું હોય, બરોબર. હવે આ જે પ્લેટ છે એને શું કહેવાય? ધરી અથવા તો સળિયો, બરોબર. તો આ રીતે આખો ખરપિયો હોય. આ તમને એક્ઝામમાં પૂછાઈ શકે કે એના અલગ અલગ પાર્ટ છે એનું આપણે વર્ણન કરવાનું છે, તો કઈ રીતે આમાં કઈ વસ્તુ હોય, બરોબર. તો એનું વર્ણન શું કહે છે? તો કે લોખંડ કે લાકડાનો દંડો હોય, તેના છેડે મજબૂત પહોળી લોખંડની વળેલી તકતી. જો આ લોખંડ કે લાકડાનો દંડો, એના છેડે પહોળી સરસ મજાની મજબૂત વળેલી તકતી લોખંડની, પછી એ બ્લેડની જેમ કામ કરે છે, એટલે કે જમીનને ખોતરે છે વ્યવસ્થિત, બરોબર. અને બીજો છેડો પ્રાણીઓ સાથે બાંધી શકાય છે, એટલે કે આ બીમ પાસે આ જે છેડો છે એ પ્રાણીઓ સાથે બાંધી શકાય. તો આ રીતે ખરપિયાનો ઉપયોગ કરી અને ખેડૂત છે એ નીંદણને દૂર કરે અને જમીનને પણ પોચી કરી શકે, બરોબર. તો આ એક હળની જેમ જ કામ આપે છે. હવે પછી છે દાંતી. દાંતી છે એ મોડર્ન જમાનામાં વધારે પડતો દાંતીનો જ હવે તો ઉપયોગ થાય છે મોટે ભાગે. તો આ દાંતી શું છે? તો એ એક પ્રકારનું હળ જેવું જ કામ કરે છે, જમીનને પોચી કરવા અને ઉપર નીચે કરવા કામ આવે છે, અને એક સાથે ઘણો બધો એરિયા કવર થાય. મોટો પટ્ટો છે એ આ જે એક જ વારમાં આખો ખેડી શકે, બરોબર. અહીંયા ખેડૂત બેસી જાય, સરસ મજાનું ટ્રેક્ટર ચાલુ કરી અને એ તારે ધડ ચાલુ થઈ જાય, એ આખું ખેતર ખેડી નાખે અમુક કલાકમાં. હવે એના લીધે શું થાય? તો કે શ્રમ એટલે એની જે મહેનત છે એ અને સમય બેયની બચત થાય, જલ્દી અને સ્પીડમાં કામ થાય ને સારું કામ થાય, બરાબર. આપણે જોઈ લીધું ભૂમિને કેવી રીતે તૈયાર કરાય. હવે આપણે જોઈએ નેક્સ્ટ ટોપિક વાવણી, બરોબર. આ વાવણી છે ને એ એના પછીનો અને સૌથી મહત્વનો તબક્કો છે, બરોબર. શું કામ? તો કે વાવણી કરવામાં
જુઓ બીજની પસંદગી છે ને એ ખૂબ જ જરૂરી છે. વાવણીમાં જો સારા બીજનો ઉપયોગ ન કરીએ આપણે તો આપણો પાક છે એ વ્યવસ્થિત સારો બનવાનો નથી, બરાબર. એટલે સારા બીજની જરૂર પડે તો જ સારી વાવણી થાય અને તો જ સારો પાક આવે. તો આ વાવણી માટે જે આપણે બીજની પસંદગી કરીએ એમાં આપણને પ્રશ્ન થાય કે ભાઈ આપણને તો માર્કેટમાં તો હજારો પ્રકારના વેપારીઓ હોય, કેવા સારા હોય કેવા ખરાબ હોય કોને ખબર. તો એ આપણને કેવાય બીજ આપણને પકડાઈ દે પોતાના ધંધા માટે. તો આપણે કેમ નક્કી કરવું કે બીજ સારું છે કે નહીં? તો એનો સારો ને સિમ્પલ એક શું કહેવાય ટ્રીક છે તમને આપેલી છે કે તમે એ બીજને છે પાણીમાં ડૂબાડો અને જેટલા બીજ પાણીમાં ડૂબી જાય એ બીજ સારા હોય અને જે પાણીમાં તરે એ બીજ ખરાબ હોય. માની લ્યો કે એક આ રીતે ટબ લીધું, એમાં અહીંયા સુધી પાણી ભર્યું અને થોડાક બીજ તમે નાખો છો તો અમુક બીજ આ રીતે નીચે પડી ગયા, અમુક બીજ છે એ આમ ઉપર તરે છે. તો આ જે ઉપર તરે છે ને એ બીજ કેવા છે? ખરાબ છે. અને નીચે જે બેસી ગયા છે એ બીજ કેવા છે? પ્રમાણમાં સારા છે. તો આ રીતે બીજની પસંદગી થઈ જાય. પછી તો કે બે છોડ વચ્ચે વાવણી માટે યોગ્ય અંતરે જરૂરી છે. તમે આડેધડ ગમે ત્યારે ગમે ત્યાં આમ ઘા કર્યો બીજ એમ ન ચાલે. વ્યવસ્થિત યોગ્ય અંતરે સરસ મજાનું એક પછી એક છોડ વાવવા પડે. તમે ઘણી જગ્યાએ જોયું હોય ખેતરમાં તો એકદમ આમ છોડની પાકમાં તમે પાકને જુઓ તો એકદમ છોડની લાઈન હોય, બરાબર. સરસ મજાની લાઈનો પડતી હોય. શું કામ? તો કે એ બે છોડ વચ્ચે વ્યવસ્થિત જગ્યા રહીએ, પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશને એવું બધું મળી રહીએ, જમીનમાં પોષક તત્વો યોગ્ય પ્રમાણમાં મળી રહીએ બધાને, બરાબર. ઓલા બધી અમુક જગ્યાએ એકદમ નજીક હોય, અમુક જગ્યાએ છૂટા હોય. તો એના લીધે અમુક પાક છે એ સારો થાય, અમુક જગ્યાનો ને અમુક જગ્યાનો ખરાબ થાય. એટલા માટે દરેક છોડને ચોક્કસ અંતરે રાખવામાં આવે છે. જો નજીક ઉગી ગયા હોય તો અમુક છોડને શું કરે છે? દૂર કરવામાં આવે છે, બરોબર. એ છોડ એકાદ બે ઓછા થઈ જાય તો હાલે, પણ એ એકાદ બે છોડને લીધે આજુબાજુના 5-6 છોડનું પરફોર્મન્સ ખરાબ થવું જોઈએ નહીં. એટલા માટે એવા છોડને આપણે દૂર કરી દઈએ છીએ. હવે બીજ આપણે લઈએ, એવા બીજની પસંદગી થઈ જાય, આપણને ખબર પડી ગઈ કે બીજને છે અમુક અંતરે વાવવા જોઈએ. પણ બીજ વાવવા શેનાથી? બરોબર. એને કંઈ આપણે હાથેથી એક જગ્યામાં દોડતા જઈને જમીનમાં ખૂતાડીને આગળ એમ કરીએ તો કેટલા વર્ષો વયા જાય. તો એના માટે બીજ રોપવાના ઓજારો છે, બરોબર, એ જોવું પડશે આપણે. તો પહેલા તો એ જોઈએ કે પહેલાના સમયમાં પરંપરાગત ઓજાર કયું હતું, બરોબર. તો એ છે એ ગળણી આકારનું હતું, બરોબર. એનો એક છેડો છે એ ગળણી આકારનો હતો અને બીજા છેડામાં અણીવાળો છેડો જે છે ત્યાંથી જમીનમાં બીજ રોપાતું હતું. હવે તમને હું એક થોડોક આઈડિયા આપી દઉં કે આ તમે બળદને જોવો છો, બરાબર. એ હળને ખેંચી જાય છે. તો આ એક હળ પ્રકારનો જે સાધન હશે, જ્યાં અહીંયા છે ને એક ગળણી જેવું ફિટ કર્યું, બરોબર. એ ગળણીથી અહીંયા નીચે 2-4 પાઇપલાઇન ફિટ કરી. એ 2-4 પાઇપલાઇન છે એ છેડે અણીવાળા ભાગમાં જતી. હવે ગળણીમાં જેવા ખેડૂત દ્વારા બીજ નાખવામાં આવે, હારે આ બળદ છે એ આગળ જતા હશે. બીજ જેવા અંદર નાખવામાં આવે એટલે ધીમે છે એ બીજ નીચે નળીમાંથી અલગ નળીઓમાંથી નીકળી અને રોપાતા જશે. જેમ બળદ આગળ વધે એમ થોડાક બીજ છે એ આગળ રોપાતા જાય. તો આ રીતે છે એ બીજ રોપાતા હોય છે. હવે એને જમીન તૈયાર કરતી વખતે જ બીજને ન નાખવામાં આવે, પહેલાં જમીનને આખું ખેડી અને પછી વાવણીનો સ્ટાર્ટિંગ કરવામાં આવે છે. તો વાવણી વખતે વળી પાછું આ રીતે વાવવામાં આવે છે બીજને, બરોબર, હળની જેમ. હવે બીજું જે અત્યારે આપણે ઓજારનો લેટેસ્ટ ઓજાર છે એ છે વાવણીઓ, બરોબર. તો આ વાવણીઓ છે ને એ બહુ જ સ્પીડમાં શું કરશે? તો કે વાવશે. કોને? તો કે બીજને, બરોબર. એના દ્વારા શું થાય છે? તો કે બહુ જ ઝડપથી વાવી શકાય છે અને સમયની અને મહેનત બેયનો બચાવ થાય છે. જેમ આપણે હળની અંદર જોયું હતું, બરોબર. એ જ રીતે અહીંયા વાવણીયામાં પણ એવું થાય છે કે ભાઈ પરંપરાગત ઓજાર કરતાં વાવણીઓ છે એ વધારે સ્પીડમાં વાવશે અને મોટા એરિયાને કવર કરશે, એટલે આપણી મહેનતય બચશે, બરોબર.
અહીંયા પણ શું હોય છે તો કે ટ્રેક્ટરની પાછળ આ અહીંયાથી જોડી દેવામાં આવે છે અને ટ્રેક્ટર દ્વારા એને ખેંચવામાં આવે છે. અહીંયા પાછળ છે એ બીજ ભરેલા હોય છે આ ટેન્કમાં, અને જેમ જેમ આગળ વધતું જાય એમ એમ અહીંયાથી બીજ છે એ નીચે પડતા જાય અને દરેક નળીમાંથી એક બીજ એક સાથે પડે છે અને ચોક્કસ અંતરે વ્યવસ્થિત એકદમ સરસ મજાનું આપણે બીજને વાવી શકીએ. બરોબર, અહીંયા આપણે છે સમાન અંતર રાખી શકીએ અને ઊંડાઈ પણ સમાન સરખી સેટ કરી શકીએ. ઓલી પરંપરાગત ઓજારની અંદર તો શું હોય તો કે ખેડૂત છે એ વધારે વજન દઈ દે તો વધારે ખૂંચી જાય, એટલે ક્યારેક ક્યારેક એવું થાય કે અમુક બીજ ઊંડા જાય, અમુક બીજ ઉપર ગઈ, તો એનાથી વ્યવસ્થિત વાવણી થાય નહીં. પણ જ્યારે વાવણીયા દ્વારા વાવણી કરીએ ત્યારે શું થાય તો કે દરેક બીજ વચ્ચે ચોક્કસ અંતરે હોય અને દરેક બીજ છે યોગ્ય ઊંડાઈ પણ જાય, અને ઊંડાઈમાં જાય ત્યારે એ બીજ છે એ માટી દ્વારા વ્યવસ્થિત ઢકાઈ પણ જાય. બરોબર, એટલે એ છે એ પક્ષીઓ ને એવા બધા કીટકો છે, બરોબર, એ જલ્દી એ બીજને ધ્યાનમાં લઈ અને ખાઈ ન દે, નહીતર બધી મહેનત પાણીમાં જાય. સવારથી સાંજ સુધીમાં કેટલાય પક્ષી આંટો મારીને વયા જાય વાવણી થઈ ગયા પછી, તો એ બીજ જલ્દી ખવાઈ ન જાય પક્ષી દ્વારા, એટલા માટે એની ઉપર માટી પણ નાખવામાં આવે છે. એ ઓટોમેટિક આ વાવણીયા દ્વારા માટી નખાઈ જાય છે. તો આ રીતે આપણે વાવણીને આપણે જોઈ. હવે ત્રીજો ટોપિક આપણે જોઈએ, કુદરતી કે કૃત્રિમ ખાતર કેવી રીતે ઉમેરવામાં આવે છે અને શું કામ ઉમેરવું જોઈએ, એના પછીનું સ્ટેપ છે. બરોબર, તો એમાં સૌથી પહેલા તો કુદરતી ખાતર વિશે જોઈ લઈએ. કુદરતી ખાતર જો આ બાજુમાં ફોટો બતાવ્યો છે સરસ મજાનો, એ કુદરતી ખાતર છે. એ પોષક દ્રવ્ય વાળો પદાર્થ હોય છે. પછી તો કે અયોગ્ય કે અપૂરતા ખાતરથી છોડ છે ને એ નબળા પડી જાય. શું કામ અયોગ્ય અને અપૂરતું? આપણે ખાતર શું કામ નાખતા હોઈએ તો કે જમીનની અંદર અમુક પોષક તત્વો ઓછા થઈ ગયા હોય તો એ વધારવા માટે આપણે ખાતર નાખતા હોય. જ્યારે ખાતર છે એ ઓછા નાખવામાં આવે છે, અપૂરતા નાખવામાં આવે છે, જેટલી જરૂરિયાત છે એના કરતાં ઓછું આપવામાં આવે છે, તો એ જે છોડ છે એ નબળા પડી જાય છે. જેમ આપણી જ વાત કરો કે આપણે જે નોર્મલ જેટલું ખાતા હોય એના કરતાં રોજે મમ્મી આપણને એક બબે રોટલી ઓછું આપવા માંડે તો એના લીધે આપણે નબળા પડતા જાય. તો એવી રીતે છોડ પણ નબળા પડતા જાય છે જ્યારે ખાતરને છે અયોગ્ય કે અપૂરતું આપવામાં આવે. જો વધારે પડતું આપવામાં આવે, બરોબર, તોય તકલીફ, ઓછું આપવામાં આવે તોય તકલીફ. એટલે ખાતરને હંમેશા યોગ્ય રીતે અને યોગ્ય પ્રમાણમાં જ આપવું જોઈએ. પછી તો કે કુદરતી ખાતર છે ને એ કાર્બનિક પદાર્થ ધરાવતા હોય. કાર્બનિક પદાર્થ એટલે શું તો કે જૈવિક પદાર્થ, સજીવો દ્વારા જે વધારાનો જે બગાડ દૂર થાય, બરોબર, જૈવિક પદાર્થ જે કોઈ પણ હોય, બરોબર, એ છે એને કહેવાય કાર્બનિક પદાર્થ. બરોબર, એ એમાં ભરીને હોય કુદરતી ખાતરમાં. પછી તો કે વાનસ્પતિક અથવા પ્રાણીજ કચરાને ખાડામાં ભેગો કરવામાં આવે છે જ્યારે કુદરતી ખાતર બનાવવામાં આવે છે ત્યારે. પછી ભેગો થઈ જાય પછી તો એનું સૂક્ષ્મ જીવો દ્વારા વિઘટન થઈ જાય છે. એ જે કચરો છે પ્રાણીજ અથવા વનસ્પતિજ કચરો, એનું સૂક્ષ્મ જીવો દ્વારા વિઘટન થાય છે. વિઘટન એટલે શું તો કે એની અંદરના જે તત્વો છે એ છૂટા પડતા જાય છે અને વિઘટિત થયેલો જે પદાર્થ છે એને કહેવાય કુદરતી ખાતર. બરોબર, તો આ કુદરતી ખાતર બન્યા પછી તો કે એનો ઉપયોગ થઈ જાય છે. તો આ રીતે કુદરતી ખાતર ઇઝીલી બને છે. હવે અહીંયા બે શબ્દ આવ્યા હતા, વાનસ્પતિક અને પ્રાણીજ. વાનસ્પતિક એટલે શું તો કે વનસ્પતિમાંથી લીધેલું, અથવા તો કે પ્રાણીજનો મતલબ થાય પ્રાણીમાંથી નીકળેલું. બરોબર, તો પ્રાણીજ એટલે પ્રાણી દ્વારા અને વાનસ્પતિક એટલે વનસ્પતિ દ્વારા જે કચરો નીકળે છે એ કચરાને ખાડામાં ભેગો કરવામાં આવે. ખાડાની અંદર સૂક્ષ્મજીવો હોય જે એ કચરાનું વિઘટન કરી નાખે અને વિઘટિત જે કચરો છે એને જ કહેવાય કુદરતી ખાતર. હવે આપણે જોઈએ કૃત્રિમ ખાતર. જો અહીંયા બાજુમાં જે સરસ મજાનું આ ધોળું દેખાય છે એ શું છે? કૃત્રિમ ખાતર. એની અંદર તો કે ચોક્કસ પ્રકારના પોષક દ્રવ્યથી એકદમ ભરપૂર હોય. એની અંદર ચોક્કસ નક્કી કરેલા પોષક દ્રવ્યો હોય કે ભાઈ આ પ્રકારનું કૃત્રિમ ખાતર છે તો એમાં આટલા દ્રવ્યો હશે. એનાથી વધારાના ને એનાથી ઓછા દ્રવ્યો હશે નહીં. તો આને છે એ કાંઈ કુદરતી રીતે મેળવી નથી શકાતું, એટલા માટે જ એને કૃત્રિમ ખાતર કહેતા હોય
તો એને કેવી રીતે બનાવવામાં આવે છે તો કે કારખાનામાં બનાવવામાં આવે છે. આપણે કુદરતી ખાતરની જેમ કાંઈક સારા એવા જે ઢગલો બનાવવામાં આવે પ્રાણી અથવા વનસ્પતિ કચરાનો, એ રીતે આનું થતું નથી. અહીંયા તો શું કરવામાં આવે છે તો કે કારખાનાની અંદર એનું ઉત્પાદન કરવામાં આવે છે. હવે જ્યારે આપણે મોટા પ્રમાણમાં ઉપજ મેળવવી હોય, બહુ જ મોટી સંખ્યામાં આપણે ફળ અને શાકભાજી ને અનાજ ને એવું કંઈ વાવવું હોય, ત્યારે આ કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે કૃત્રિમ ખાતરમાં હોય કઈ કઈ વસ્તુ, અથવા તો અમુક કૃત્રિમ ખાતરમાં અમુક વસ્તુ હોય, અમુક વસ્તુ ન હોય. તો અહીંયા કેટલાય કૃત્રિમ ખાતર કીધા છે તો કે યુરિયા છે, એમોનિયમ સલ્ફેટ છે, પછી સુપર ફોસ્ફેટ છે, પોટાશ છે, NPK એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. તો આટલા પ્રકારના કૃત્રિમ ખાતર છે. હજી આનાથી પણ વધારે પ્રકાર હોઈ શકે છે. હવે આ કૃત્રિમ ખાતરનો આપણે વધુ પડતો ઉપયોગ કરીએ ને એ આપણા માટે ખૂબ જ નુકસાનકારક છે. કેમ તો કે એ છે ને જળ પ્રદૂષણ કરે. જો આપણે કૃત્રિમ ખાતરનો વધારે પડતો ઉપયોગ કરી લઈએ તો એના દ્વારા જળ પ્રદૂષણ થાય. શું કામ તો કે કૃત્રિમ ખાતરની અંદર શું હોય, કેમિકલ્સ હોય. જેમ જેમ જમીનમાં ભળતા જાય એમ જમીનની અંદરનું જે પાણી છે એ પણ ખરાબ થઈ શકે. એટલે એ જમીનની આસપાસની જે જમીનની જગ્યા છે ત્યાં પાણી જ્યાં જ્યાં હોય એ પાણી ખરાબ થયેલું હોય. પછી તો કે જમીનની ફળદ્રુપતા એ ઘટે છે. આપણે કુદરતી રીતે નેચરલી મેળવતા હોય એ વસ્તુ સારી હોય, આપણા મગજમાં બધાને સેટ જ છે, બરોબર. એ શું કામ તો કે ભાઈ કુદરતી ટાઈમે થતું હોય ને એ વ્યવસ્થિત સારું. પણ આપણે જે લાલચ કરીને જે કૃત્રિમ ખાતર નાખીને પકાવવામાં આવે એના લીધે તો કે આપણા માટે અને જમીન માટે બેય માટે શું છે, નુકસાનકારક છે. શું કામ તો કે એની અંદરથી જે રસાયણો છે એ જમીનને નુકસાન કરે છે, બરોબર. એટલા માટે કુદરતી ખાતરને વાપરવું જોઈએ. અથવા તો બીજો શું ઉપાય છે તો કે બે પાક વચ્ચે ખેતરને થોડો સમય ખાલી રહેવા દેવું, બરોબર. આપણે બે પાક વાવી દીધા, એક પાક વાવ્યો પછી બીજો પાક વાવશું તો એની વચ્ચે થોડો સમય અમુક મહિના સુધી કે અમુક દિવસો સુધી ખેતરને છે એમને કોરે કોરું રાખવામાં આવે છે, જેને લીધે તો કે એની અંદરના જે પોષક તત્વો છે એ પાછા લેવલમાં આવી શકે. અમુક જગ્યાએ ઉત્તર ભારતમાં શું હોય તો કે એક ઋતુની અંદર ઘઉં વાવે તો એના પછીની ઋતુમાં કઠોળ વાવે, બરોબર. ખાસ કરીને શું કામ કઠોળ વાવતા હોય મેં 7મા ધોરણમાં પહેલા ચેપ્ટરમાં મેં સમજાવેલું છે. તમારે એ જોવું હોય તો એકવાર થોડુંક નજર એ લેક્ચરમાં દઈ દેજો. શું કામ કઠોળ વાવવામાં આવે, કારણ કે કઠોળનું જે મૂળ હોય ને મૂળની આસપાસ થોડાક બેક્ટેરિયા હોય. હવે બેક્ટેરિયાનું નામ શું છે ખબર છે? એનું નામ છે રાઇઝોબિયમ. રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે ને એ કઠોળના મૂળની આસપાસ વસવાટ કરે છે. કઠોળના મૂળમાંથી પોષણ મેળવે છે, બરોબર, અને પોષક તત્વો મેળવે છે અને ખોરાક મેળવે છે, બરોબર, અને વસવાટે મેળવે છે. આટલું બધું મૂળમાંથી મેળવે. તો બદલામાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા શું કરશે તો કે જમીનમાં નાઇટ્રોજન મેળવવાનું કામ કરશે. આ નાઇટ્રોજન વાયુ છે એ જમીનમાં મેળવવાનું કામ કોણ કરશે તો કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા. અને જમીનમાં જેવું નાઇટ્રોજન વધારે ભળશે એટલે પાણી દ્વારા વનસ્પતિ પોતે ખેંચી લેશે, અને પાણી દ્વારા એ વનસ્પતિ નાઇટ્રોજનને ખેંચે એટલે એ પ્રોટીનવાળો પદાર્થ બનાવી શકે. અને સાથોસાથ જે જમીનની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ સારું હોય ત્યાં એ છોડનો વિકાસ સારો એવો થાય. તો આ રીતે પણ છે ખેડૂત પાકની ફેરબદલી દ્વારા નાઇટ્રોજનનું પ્રમાણ છે એ લેવલમાં કરતું હોય, જેના લીધે કૃત્રિમ ખાતરનો ઉપયોગ કેવો કરવો પડે, ઓછો અથવા તો સાવ બંધ કરવો પડે. તો આ રીતે ખેડૂત છે એ વાવતા હોઈએ છે. હવે આપણે કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર એ બેનો તફાવત જોઈ લઈએ. આ જે ચેપ્ટર છે એમાં મોસ્ટ આઈએમપી તફાવત કહી શકાય. કૃત્રિમ ખાતર એટલે શું તો કે માનવ નિર્મિત અથવા તો અકાર્બનિક ક્ષાર હોય, જે માણસ દ્વારા બનેલું છે, નેચરલી બન્યું નથી. માણસે મહેનત કરી એની ઉપર પ્રોસેસ કરી અને બનાવેલું છે, એટલે એને કહેવાય કૃત્રિમ ખાતર. હવે કુદરતી ખાતર એટલે શું તો કે પ્રાકૃતિક પદાર્થ હોય, કુદરતી જ રીતે એની અંદર જે પદાર્થ હોય ને બધા કુદરતી હોય, એમાં માણસે કાંઈ વધારે કાંઈ ભાગ ભજવો હોય નહીં.
કુદરતી બધી રીતે મળતું હોય. છાણિયું ખાતર છે, બરોબર, પછી વર્મી કમ્પોસ્ટ છે, બરોબર, અળસિયાનું ખાતર, તો એ છે એ કુદરતી ખાતર કહેવાય. પછી તો કે કૃત્રિમ ખાતર કારખાનામાં બને, કુદરતી ખાતર તો ખેતરમાંય બની જાય. ઊંડો ખાડો ગાળી લ્યો અને એની અંદર આવા બધા જે નકામા પ્રાણીજ અને વનસ્પતિ કચરા છે એ ઢગલો કરતા જાઓ. પછી તો કે કૃત્રિમ ખાતરની અંદર સેન્દ્રિય પદાર્થ મળતા નથી, બરોબર, જ્યારે કુદરતી ખાતરની અંદર સેન્દ્રિય પદાર્થ ભરપૂર મળે છે. અહીંયા સેન્દ્રિય પદાર્થનો મતલબ શું? તો કે જમીનને પોષણ આપતા જે કુદરતી પદાર્થો છે એને કહેવાય સેન્દ્રિય પદાર્થો, બરોબર. હવે સેન્દ્રિય પદાર્થો મળતા નથી, પણ બીજું શું આપે છે કૃત્રિમ ખાતર? એક સારી એવી વસ્તુ આપે છે, જેમ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. તો આવા બધા કૃત્રિમ ખાતર છે એ એકદમ એનાથી ભરપૂર હોય, બરોબર. એના લીધે જમીનમાં એક સાથે અચાનક જ એટલું બધું નાઇટ્રોજન ને આન તેન બધું ભળી જાય કે જેને લીધે પાકને છે વધારે પડતું બૂસ્ટ મળી શકે, બરોબર. પ્રોટીન એકદમ આમ વધારી શકાય, એની તરત જ વૃદ્ધિ થઈ શકે. તો આ રીતે એમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ એકદમ વધારે હોય. એની સાપેક્ષમાં કુદરતી ખાતરની અંદર પોષક દ્રવ્યો ઓછા હોય પ્રમાણમાં કૃત્રિમ કરતાં, પણ જમીન માટે એ વધુ ફાયદાકારક છે. શું કામ ફાયદાકારક છે? એના કારણો મેં તમને 3-4 પોઈન્ટ આપેલા છે. તો કે જમીનની અંદર જળ ધારણ ક્ષમતામાં વધારો કરે છે. કોણ? તો કે કુદરતી ખાતર. જમીનની અંદર જળ છે એ ટાંક્યું રહે અને વ્યવસ્થિત જગ્યાએ પડ્યું રહે. તો એવી જમીનની જળ ધારણ ક્ષમતા છે એ વધે તો પાકને છે પાણી સમયાંતરે લાંબા સમય સુધી મળતું રહે. પછી તો કે જમીનને છિદ્રાળુ બનાવે, એકદમ ઝીણા ઝીણા સરસ મજાના ઝાડી પડતા હોય એવા છિદ્રાળુ થઈ જાય. શું કામ? કુદરતી ખાતરને લીધે એવું થાય. તો કે એની અંદર જે સૂક્ષ્મ જીવોનું પ્રમાણ છે એ વધારે હોય. એ સૂક્ષ્મ જીવોને લીધે જમીન છે થોડીક પોચી બને અને છિદ્રાળુ બને. એના લીધે જમીનને છે સરસ મજાને મૂળ ફેલાવવા માટે જગ્યા મળી જાય. પછી તો કે સૂક્ષ્મ જીવોમાં વધારો થાય. મેં તમને અત્યારે કીધું એમ કે જમીનની અંદર સૂક્ષ્મ જીવો છે એ વિઘટન કરતા હોય છે કચરાનું, બરોબર, કુદરતી કચરાનું. તો એ સૂક્ષ્મ જીવોમાં વધારો થાય તો એ જલ્દીથી વિઘટન કરશે. જલ્દીથી વિઘટન થાય એટલે જલ્દીથી જમીન છે એ વધારે ફળદ્રુપ થશે, બરોબર. અને જમીનના બંધારણને પણ એ સુધારે છે. શું? તો કે કુદરતી ખાતર. આટલા 4 કે 5 આ ફાયદા જોઈએ આપણે. એટલા ફાયદા તમે કરી નાખશો એટલે આપણને પરીક્ષામાં જલ્દી મોટા ભાગનું યાદ રહી જશે. જમીનનું બંધારણ સુધરે. હવે બંધારણનો અર્થ શું થાય? બંધારણનું એટલે કે ભારતનું બંધારણ ને અમેરિકાનું બંધારણ ને એવું બંધારણ નહીં. અહીંયા બંધારણનો અર્થ છે કે જમીનની જે માટી છે એ એકદમ વ્યવસ્થિત જકડાયેલી હોય, બહુ છૂટી ન પડેલી હોય કે બહુ ટાઈટ ન હોય, એને જમીનનું બંધારણ સુધરેલું કહેવાય. તો આઈ હોપ કે તમને આઈડિયા આવ્યો હશે કે આપણે કુદરતી ખાતર નાખવું જોઈએ કે કૃત્રિમ ખાતર, બરોબર. બધાને હવે ધ્યાનમાં આવી ગયું હશે કે કુદરતી ખાતરનો જ ઉપયોગ કરાય. લાલચમાં આવી અને કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરો તો જમીન ઓછી ફળદ્રુપ થાય અને લાંબા સમયે શું કરે? જમીન પાક આપવાનું ઓછું કરી દે અથવા તો બંધ કરી દે. એટલે કુદરતી ખાતર જ બેસ્ટ રહે. તો આપણે લેક્ચરમાં સરસ મજાનું આપણે જાણી લીધું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું નેક્સ્ટ પોઈન્ટ લઈને. તો બધા આ લેક્ચરના પોઈન્ટ સોર્ટ આઉટ કરી નાખે, પોતાના પેજમાં લખી લે, એકવાર જોઈ લઈએ એટલે કાંઈ પછી જલ્દીથી વધારે લાંબો સમય મહેનત કરવાની રહે નહીં. પછી આપણે નેક્સ્ટ ટોપિક લઈએ. ઓકે, થેન્ક યુ.